સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ સમાચાર કચ્છથી કચ્છમાં નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું છે અને જેથી લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। ભચાઉના ચિરાઈ ગામ પાસે નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું અને ત્યારથી જ પાણીનો ફુવારો શરૂ થઈ ગયો છે। આ ભંગાણ એટલું મોટું છે કે આસપાસની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। પાઇપલાઇનમાં ભંગાણને પગલે 2 દિવસ સુધી કચ્છને નર્મદાનું પાણી નહીં મળી શકે। અમારા સાથે જોડાયા છે રાકેશ કોટવાલ। તો રાકેશ, જેવી રીતે અમે પણ દ્રશ્યો જોઈ રહ્યા છે, ખૂબ જ મોટું ભંગાણ દેખાઈ રહ્યું છે। શું કારણ છે આ ભંગાણ પડવાનું અને હાલ સ્થિતિ કેવી છે? આપણે જણાવ્યું કચ્છના પ્રવેશ દ્વારથી કચ્છના પશ્ચિમ કચ્છ તરફ આવતી નર્મદાની NC 10 નંબરની લાઇનમાં ભંગાણ પડ્યું છે, જે ભચાઉ તાલુકાના ચિરાઈ ગામ નજીક આવેલી છે। આજે સવારે આ ભંગાણ પડ્યા પછી લાખો લીટર પાણી અત્યારે વહેંચાઈ રહ્યું છે અને પાણી પુરવઠા બોર્ડની ટીમોએ ત્યાં પહોંચી જઈને તેના સમારકામની કામગીરી શરૂ કરી દીધી છે। પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે આ ભંગાણ પડ્યા પછી તેના સમારકામ દરમિયાન લાખો લીટર પાણી કોઈ પણ હિસાબે રોકી શકાય તેમ નથી। અને જ્યારે બીજી તરફ કચ્છમાં પાણી અને ઘાસચારાની વિકટ પરિસ્થિતિ છે, ત્યારે આ ભંગાણ કચ્છ માટે ખૂબ જ મોટું નુકસાન કહી શકાય। જે જાણવા મળી રહી છે વિગતો તે મુજબ 2 દિવસ સુધી આગામી 2 દિવસ સુધી કચ્છના પશ્ચિમ કચ્છના વિસ્તારો સુધી પાણી નહીં પહોંચી શકે અને તેના કારણે કચ્છને 2 દિવસ સુધી ભારે સંકટનો પણ સામનો કરી શકવો પડે છે। જી બિલકુલ। તો તંત્રનું શું કહેવું છે અને કામગીરી ક્યાં સુધી પહોંચી છે? પાણી છે પુરવઠા બોર્ડના જે ટીમો છે અને નર્મદા નિગમના જે પાણી લાઇનના જે ટીમો છે તે અત્યારે સ્થળ ઉપર પહોંચી ગઈ છે અને સમારકામની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી। પણ જે પાણી નીકળી રહ્યું છે તે પાણી વહી ગયા પછી જ આ પાણીની લાઇનનું સમારકામ થઈ શકશે, તેથી 2 દિવસનો સમયગાળો તેમાં પસાર થશે। જી આભાર રાકેશ। તો જેવી રીતે એક્સક્લુઝિવ તસવીરો આપ જોઈ રહ્યા છો, જે ભંગાણ પડ્યું છે જેનાથી લાખો ગેલન પાણી વેડફાઈ રહ્યું છે। 2 દિવસ સુધી કચ્છવાસીઓને પીવાનું પાણી નહીં મળે, કોર્પોરેશનનું પાણી નહીં મળે તેવી વિગતો બહાર આવી રહી છે। જોવું રહ્યું કે જે શહેરીજનો છે તેમને કેટલી મોટી પાણીની સમસ્યાથી ઝઝૂમવું પડશે 2 દિવસ। એક્સક્લુઝિવ તસવીરો આપ જોઈ રહ્યા છો ETVની સ્ક્રીન પર। લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। એક તરફ ઉનાળાની શરૂઆત છે કચ્છમાં, એમ પણ સૌરાષ્ટ્રમાં એમ પણ જોવા જઈએ તો ત્યાં પાણીની તંગી સર્જાતી જ હોય છે અને આવામાં જો ભંગાણ પડે પાઇપલાઇનમાં અને લાખો લીટર પાણી વેડફાઈ જતું હોય તો કેટલું મોટું નુકસાન છે તેની કલ્પના બિલકુલ કરી શકાય તેમ છે। એક્સક્લુઝિવ તસવીરો આપ જોઈ રહ્યા છો, પાણી કેવી રીતે વેડફાઈ રહ્યું છે।